નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર પંથકમાં સતત ચોરીની ઘટનાઓમાં વધારો। અનાજ કરિયાણાની દુકાન અને રોયલ એસ્ટેટમાં આવેલ ગુરુદેવ એન્જિનિયરિંગ ફેબ્રિકેશન વર્કશોપને નિશાન બનાવાયું। બંને સ્થળોએથી રોકડા અને કેબલ મળી કુલ 4 લાખથી વધુના મુદ્દામાલની ચોરી। ગુજરાત માનવ અધિકાર આયોગની શુક્લ તીર્થમાં 4ના મોત મુદ્દે ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ અને ભૂસ્તર શાસ્ત્રીને નોટિસ। 23 ડિસેમ્બરે ગાંધીનગર માનવ અધિકાર આયોગમાં રૂબરૂ કે વિડીયો કોન્ફરન્સથી હાજર રહેવા ફરમાન। સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજના પ્રમુખ એડવોકેટ કસૂરવારો સામે કાર્યવાહી કરવા કરેલી પિટિશન। ગરુડેશ્વરના ચાપટ ગામે રસ્તાના અભાવે જોડીમાં લઈ જવાતી પ્રસૂતાએ અધવચ્ચે જ બાળકને જન્મ આપ્યો। ગુજરાત મોડેલની વરવી વાસ્તવિકતા સ્ટેચ્યુ ઓફ યુનિટી સમીપ વસેલા ગામેથી આવી સામે। પગદંડી વાળા માર્ગ પર એમ્બ્યુલન્સ કે આરોગ્યની ટીમ ન પહોંચી શકતા જોડીમાં લઈ જતા માર્ગમાં જ થઈ પ્રસૂતિ। ચૈતર વસાવાએ એસઓયુથી 10 કિલોમીટર દૂર આવેલા ગામમાં આઝાદી બાદ પણ વિકાસ પહોંચ્યો નહીં હોવાનો ખેદ વ્યક્ત કર્યો। અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક રોયલ એસ્ટેટમાં આવેલ ગુરુદેવ એન્જિનિયરિંગ ફેબ્રિકેશન વર્કશોપમાં તસ્કરો ત્રાટકી વેલ્ડિંગ મશીનના કેબલ મળી કુલ 2.55 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા। અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક રોયલ એસ્ટેટમાં આવેલ ગુરુદેવ એન્જિનિયરિંગ ફેબ્રિકેશન વર્કશોપમાં અનિલકુમાર યાદવ વેલ્ડિંગનું કામ કરે છે, જેઓએ પોતાના વેલ્ડિંગ મશીન સાથેના કેબલો રાખ્યા હતા। તે દરમિયાન ગત તારીખ 9મી ડિસેમ્બરથી 10મી ડિસેમ્બર સુધીમાં કોઈક અજાણ્યા ઈસમોએ ગુરુદેવ એન્જિનિયરિંગ ફેબ્રિકેશન વર્કશોપમાં પ્રવેશ કરી અંદર રહેલ વેલ્ડિંગના મશીનના કેબલ મળી કુલ 2.55 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ धरी છે। ये घटना जो घटा रात में 9 तारीख 10 तारीख के रात में घटना घटा तकरीबन 12 बजे के आसपास। मॉर्निंग में मेरे स्टाफ के द्वारा मुझे इन्फॉर्मेशन मिला। मैं आके साइट विजिट किया। साइट विजिट करने के बाद मैंने देखा कि मेरा 11 वेल्डिंग मशीन का वेल्डिंग केबल और पावर केबल काट के चोरी कर दिया। इसके बाद मैंने करीब 9 बजे के आसपास पुलिस चौकी पे जाके इस पर कंप्लेन किया और कल होके मैंने एफआईआर दर्ज करवाया। અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સ્થિત અમરદીપ કોમ્પ્લેક્સમાં કરિયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા 2 લાખની મત્તાની ચોરી કરી ફરાર થયા। અંકલેશ્વરના અંદાળા ગામની સ્વાગત રેસિડેન્સીમાં રહેતા રાહુલ જૈન અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સ્થિત અમરદીપ કોમ્પ્લેક્સની કરિયાણાની દુકાન ચલાવે છે, જેઓ ગત રોજ રાત્રે પોતાની દુકાન બંધ કરી પોતાના ઘરે આવ્યા હતા। તે દરમિયાન રાતના સમયે તસ્કરોએ તેઓની બંધ દુકાનને નિશાન બનાવી હતી। તસ્કરોએ દુકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનના ડ્રોવરમાં રહેલ રોકડા 2 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આજે સતત બીજા દિવસે ચોરીની ઘટના અંકલેશ્વરમાં સામે આવી છે, ત્યારે તસ્કરોએ જાણે પોલીસને પડકાર ફેંક્યો છે। રાતે મીરાનગર મારી શોપ છે, તો રાતે 9 વાગ્યા મેં દુકાન બંધ કરીને ઘરે ગયેલો અને સવારે 8:30 વાગે આવ્યો દુકાને, તો દુકાનનો શટર તૂટેલો હતો અને લોક વોક બધા તૂટેલા હતા અને દુકાનની અંદર મેં ગયો ત્યારે કાઉન્ટર જોયો તો કાઉન્ટરમાંથી 2 લાખથી ઉપર કેશ હતા, તે ચોરી થઈ ગયા। શુક્લ તીર્થના ઐતિહાસિક મેળામાં નર્મદા નદીમાં 4 લોકોના મૃત્યુ મુદ્દે ગાંધીનગર માનવ અધિકાર આયોગે ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ અને ભૂસ્તર શાસ્ત્રીને નોટિસ પાઠવી છે। ભરૂચના શુક્લ તીર્થ મેળામાં નર્મદા નદીમાં 4 લોકોના ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યા હતા। ઘટનામાં સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર, ખારવા અને હાંસોટ માછી સમાજ દ્વારા નદીમાં ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવા ભરૂચ વહીવટીતંત્રને આવેદન પાઠવી રજૂઆત કરાઈ હતી। દોષિતો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવા મુખ્યમંત્રી, ગૃહમંત્રીને પણ રજૂઆત કરાઈ હતી। સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજના પ્રમુખ અને એડવોકેટ કમલેશ મઢીવાલા દ્વારા ઘટનામાં રાજ્ય માનવ અધિકાર આયોગમાં પણ પિટિશન કરાઈ હતી। ગાંધીનગર માનવ અધિકાર આયોગ દ્વારા આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ અને ભૂસ્તર શાસ્ત્રીને નોટિસ બજાવવામાં આવી છે। આગામી તારીખ 23મી ડિસેમ્બરે પંચમાં જરૂરી પુરાવા અને કરેલી કાર્યવાહી સંદર્ભે રૂબરૂ કે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી હાજર રહેવા સૂચના અપાઈ છે। ગુજરાત મોડેલની વરવી વાસ્તવિકતા ગરુડેશ્વર તાલુકાના એસઓયુથી 10 કિલોમીટર દૂર આવેલ ચાપટ ગામેથી સામે આવી છે, જ્યાં રસ્તાના અભાવે જોડીમાં હોસ્પિટલ લઈ જવાતી પ્રસૂતાએ અધવચ્ચે જ બાળકને જન્મ આપ્યો હતો। આદિવાસી નર્મદા જિલ્લામાં 3000 કરોડના ખર્ચે વિશ્વની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાયું છે। જો કે ગરુડેશ્વર તાલુકામાં એસઓયુથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલા ચાપટ ગામે હજી વિકાસ પહોંચ્યો નથી।
ડુંગરાળ અને દુર્ગમ વિસ્તારમાં રસ્તાના અભાવે હજી પણ ગામ લોકો પાષાણ યુગનું જીવન જીવી રહ્યા છે. અહીં રસ્તા સાથે બીજી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. ચાપટ ગામની આદિવાસી મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા રસ્તાના અભાવે જોડી બનાવીને હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી. જોકે મહિલા સમયસર હોસ્પિટલ ન પહોંચી શકતા પગદંડીવાળા માર્ગ પર જ જોડીમાં પ્રસૂતિની પીડા ઉપડી હતી અને અડધે રસ્તે જ તેને બાળકને જન્મ આપ્યો હતો. આદિવાસી વિસ્તારમાં આઝાદીના આટલા વર્ષે પણ વિકાસ નહીં પહોંચવા અંગે દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર પર નિશાન સાધ્યું છે. તેઓએ ખેદ વ્યક્ત કરતા કહ્યું છે કે શું આ ગુજરાત મોડલ અને વિકસિત ભારત છે? સરકાર આદિવાસી વિસ્તારોમાં રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ અને વીજળીની સુવિધાઓ વિકસાવે તેવી પણ માંગ તેઓએ કરી હતી. આજે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચોપાટ ગામે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે છે. ગામમાં રસ્તાની સુવિધા ન હોવાના કારણે ત્યાં એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી કે કોઈ આરોગ્યનો સ્ટાફ પણ પહોંચી શકતો નથી. ત્યારે ગામના લોકો આ પ્રસૂતિ પીડાતી મહિલાને જોલીમાં ઉચકીને પગદંડી લઈને જાય છે. ત્યારે રસ્તામાં જ આ મહિલાનું પ્રસૂતિ થાય છે અને બાળકને મહિલા જન્મ આપે છે. ત્યારે દેશમાં ગુજરાત મોડલની મોટી મોટી વાત કરનારી આ ભાજપની સરકારને આ ખબર પડવી જોઈએ કે આદિવાસી વિસ્તારોની આ વરવી વાસ્તવિકતા છે. જ્યાં તમે 3000 કરોડની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવી છે, એ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાથી 10 કિલોમીટરનું આ ગામ છે. આજે પણ આ વિસ્તારોમાં શિક્ષણ હોય, સિંચાઈ હોય, આરોગ્ય હોય, પીવાના પાણી હોય, રોજગાર હોય, તમામ બાબતો આજે પણ આ વિસ્તાર વંચિત છે. ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી બિસ્કિટ બનાવતી બ્રિટાનિયા કંપનીમાં મોડી રાત્રે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં અનેક કંપનીઓ આવેલી છે, જેમાં અનેક વખતે કામગીરી દરમિયાન આગ લાગવાના બનાવો બનતા રહે છે. ગત રોજ રાત્રિના પણ બ્રિટાનિયા બિસ્કિટ બનાવતી કંપનીના એક પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના બની હતી, જેને કારણે કંપનીમાં રાતપાળીમાં કામ કરતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આગ લાગતા જ કામદારો કંપનીના ગેટ પર દોડી આવ્યા હતા. આગની જાણ ઝઘડિયા ફાયર ફાઇટરોને કરાતા તેઓએ તાત્કાલિક દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતી. ઝઘડિયાના રતનપુર ગામે ઘર આંગણે પાર્ક કરેલ મોપેડની ચોરી કરતા ટાબરિયાઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા. ઝઘડિયા તાલુકાના રતનપુર ગામના મુસ્તકીમ ખોખર પોતાની એક્ટિવા ગાડીમાં ચાવી રાખી ઘરમાં ગયા હતા અને થોડીવારમાં બહાર આવ્યા ત્યારે કોઈ અજાણ્યા ઇસમો એક્ટિવા લઈ રફુચક્કર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવી ચેક કરતા અંદાજે 9 થી 10 વર્ષના બે અજાણ્યા ટાબરિયાઓ એક્ટિવા લઈને જતા નજરે પડ્યા હતા. આ બનાવ અંગે રાજપારડી પોલીસમાં જાણ કરાતા રાજપારડી પોલીસે સીસીટીવીના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ભરૂચ શહેરમાં અંડરગ્રાઉન્ડ લાઇનિંગની કામગીરીમાં શહેરીજનોને સહકાર આપવા વીજ કંપનીના અધિકારીએ અપીલ કરી છે. ભરૂચ શહેરના 100 કિલોમીટર વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અંડરગ્રાઉન્ડ વીજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેને કારણે વિવિધ ફીડરો ઉપર શટડાઉન આપી કામગીરી કરવામાં આવતી હોવાથી શહેરીજનોને થોડી તકલીફ વેઠવી પડી રહી છે. ત્યારે વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર એનડી પરમારે શહેરીજનોને પડતી અગવડને લઈને દિલગીરી વ્યક્ત કરી સહકારની અપીલ કરી છે. ભરૂચની જાહેર જનતાને એક સંદેશ આપવા માગું છું અને એમાં એક સહકારની અપેક્ષા માગું છું. અમે જે અત્યારે કામગીરી કરવા જઈ રહ્યા છે તે ભરૂચ આખા શહેર વિસ્તારને જે મોટી અમારી એસટી લાઇન જે કહેવાય છે 22 kV અને 11 kV લાઇનને અંડરગ્રાઉન્ડ કરવા જઈ રહ્યા છે. એ અંડરગ્રાઉન્ડ કરવા માટે અમારે વારંવાર વીજ વિક્ષેપ કરવા પડે છે. વીજ વિક્ષેપ ન કહેવાય એને, પણ એને અમે શટડાઉન અને એ પણ શટડાઉન અમે અખબારી યાદી અને ચેનલ થ્રુ બધા જાહેર જનતાને જાણ કરીને કરીએ છીએ. પણ આ અમારા ભગીરથ કાર્યમાં ભરૂચની જનતાનો સહકાર હું એટલા માટે માગું છું કે અત્યારે આપણે થોડીક યાતના ભોગવવી પડશે, થોડીક તકલીફ ભોગવવી પડશે, પણ એનો લોંગ ટાઈમ એટલે લાઈફ ટાઈમ આપણે એચિવમેન્ટ એ કરી શકીશું કે અંડરગ્રાઉન્ડ લાઇન થઈ જવાથી આપણા માટે સલામતી તેમજ જે વિક્ષેપો વધારે જ આવતા છે ઓવરહેડ લાઇનના તે બધા આપણે ટાળી શકીશું. વાપી ખાતે યોજાયેલ ઝોન કક્ષાની બાળ કવિ સ્પર્ધામાં અંકલેશ્વરની ટીએમ શાહ એન્ડ એનવીએમ વિદ્યા મંદિર શાળાની બાળકી પ્રથમ ક્રમે હાંસલ કરી ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું. અંકલેશ્વરની ટીએમ શાહ અને એવીએમ વિદ્યા મંદિર શાળામાં અભ્યાસ કરતી સાનિયા આઝાદ ખાન પઠાણ શાળા, તાલુકા અને જિલ્લા કક્ષાની બાળ કવિ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જે સ્પર્ધામાં ઝળકી હતી, જે બાળકીએ ગત તારીખ 10મી ડિસેમ્બરના રોજ વાપી ખાતે રમાયેલ ઝોન કક્ષામાં કલા ઉત્સવમાં ભાગ લીધો, જેમાં
બાળ કવિ સ્પર્ધામાં સાનિયા આઝાદ ખાન પઠાણે ગરવી ગુજરાતની ખૂબી વિશે પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા. જે સ્પર્ધામાં સાનિયા પઠાણ પ્રથમ ક્રમે હાંસલ કરી પોતાની શાળા અને જિલ્લાનું ઝોન કક્ષાએ નામ રોશન કર્યું છે. જે બદલ શાળા પરિવાર અને પરિવારજનોએ તેણીને અભિનંદન પાઠવ્યા હતા. આ બાળકી હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. GCTERT દ્વારા પ્રેરિત કલા ઉત્સવ યોજાયું હતું. તેમાં ઘણી બધી સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં મેં બાળ કવિ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સૌ પ્રથમ શાળા દ્વારા યોજાઈ સ્પર્ધામાં હું ભાગ લીધો હતો. ત્યારે અમારો વિષય ગરવી ગુજરાત હતો. ત્યાં હું પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. ત્યાર પછી તાલુકા કક્ષાએ, પછી જિલ્લા કક્ષાએ અને હાલ હમણાં 2-3 દિવસ પહેલાં ઝોન કક્ષાએ 10 તારીખે હું ઝોન કક્ષાએ વાપી હેઠળ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જ્યાં હું પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. દર વર્ષે કલા ઉત્સવ ઉજવાય છે અને આ વર્ષે પણ કલા ઉત્સવમાં આ અમારી 11-12ની વિદ્યાર્થીનીએ બાળ કવિમાં ભાગ લીધો હતો, જેમાં એ શાળા કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ પ્રથમ આવી અને ઝોન કક્ષાએ 7 જિલ્લાની વચ્ચે એનો પ્રથમ ક્રમાંક આવ્યો છે અને હવે એ રાજ્યનું પ્રતિનિધિત્વ રાજ્ય સ્પર્ધામાં એ જશે, જ્યાં 7 જિલ્લાનું પ્રતિનિધિત્વ એ કરશે. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન તરીકે અમુલક પટેલની વરણી કરવામાં આવી છે. આ સાથે જ બોર્ડના પ્રતિનિધિઓના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. અંકલેશ્વર નોટિફાઈડ બોર્ડ ઓફ મેનેજમેન્ટ 2024 થી 2026 માટે નવા બોર્ડની રચના તેમજ બોર્ડના નવા ચેરમેનની વરણી કરવામાં આવી હતી. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીની આજરોજ બેઠક મળી હતી, જેમાં સર્વાનુમતે નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન તરીકે અમુલક પટેલની વરણી કરવામાં આવી. આ ઉપરાંત બોર્ડ પ્રતિનિધિમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા, સેક્રેટરી હરેશ પટેલ, પ્રબોધ પટેલ, પ્રશાંત પટેલને સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકારના પ્રતિનિધિ સાથે કુલ 8 સભ્યોની પસંદગી કરવામાં આવી છે. નવનિયુક્ત ચેરમેન તેમજ સભ્યોને ઉપસ્થિત સૌએ શુભકામનાઓ પાઠવી હતી. નોટિફાઈડ બોર્ડમાં આજરોજ મારી નોટિફાઈડ બોર્ડ ચેરમેન તરીકે નિયુક્તિ થઈ છે. તેના માટે અમે ઇન્ડસ્ટ્રીઝના જે કામો છે તથા રહેણાંક વિસ્તારના જે કામો છે તે બધા કામોને પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરશું તથા પાણીની જે વ્યવસ્થા અપર સ્ટ્રીમમાંથી 1200 mm ડાયાનું જે પાણી લાવવાનું છે તે વચ્ચે ગંદકી બી પણ થાય છે, તે સાફ થઈ અને 12 કલાક પાણી મળે એવો અમે પ્રયત્ન કરશું. અંકલેશ્વરમાં સગી દીકરી પર દુષ્કર્મ આચરવાના કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેસની સજા ફટકારી. અંકલેશ્વર નજીક આવેલ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હેવાન 55 વર્ષીય પિતાએ પ્રથમ પત્નીની હયાતીમાં જ અન્ય એક મહિલાને પત્ની તરીકે ઘરમાં લઈ આવ્યા બાદ પતિનું ઘર છોડી પિયરમાં રહેતી પત્નીનું અવસાન થતા થોડા વર્ષો પૂર્વે થયું હતું. પ્રથમ પત્નીની એક પુત્રી અને બીજી પત્નીથી પુત્ર અને 2 પુત્રીના પિતા બન્યા બાદ 3 પુત્રીના પિતા હોવા છતાં પોતાની 14 વર્ષની સગી દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. પિતાની હેવાનિયતથી ત્રાસી ગયેલી સગીરાએ આ અંગે પરિવારજનોને જાણ કરી હતી. આ અંગે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે નરાધમની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ અંકલેશ્વર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા નરાધમ પિતા નરહરી બાબુલાલ મોદી વિરુદ્ધ સરકારી વકીલ પિયુષ રાજપૂત દ્વારા 38 જેટલા દસ્તાવેજી પુરાવા અને 29 જેટલા શહેદોને તપાસ્યા હતા. સમગ્ર મામલે સરકારી વકીલ પિયુષ રાજપૂતની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને આજીવન કેદ તેમજ 50,000 દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ સાથે જ ભોગ બનનાર દીકરીને ગુજરાત વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કીમ 2019 હેઠળ ₹4 લાખ વળતર ચૂકવવાનો હુકમ પણ કરાયો છે. આર્થિક ભીંસમાં મુકાયેલા લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી કેટલાક સાહુકારો તેમની પાસેથી મન ફાવે તેવું વ્યાજ લઈને તેમને દેવાના ડુંગર તળે દબાવી દેતા હોય છે. 2-5% સામે 10 થી 20% વ્યાજ વસૂલી આ ધીરાદારો લેણદારની માલ મિલકત પચાવી પાડી તેમને આત્મહત્યા કરવા મજબૂર બનાવી દેતા હોય છે. ત્યારે ભરૂચ પોલીસે સમસ્યાનો હલ કાઢવા એક પહેલ કરી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચનાથી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં લોન ધિરાણ કેમ્પનું આયોજન કરાયું હતું. સરકારની 2 મુખ્ય યોજનાઓ પીએમ સ્વનિધિ અને જનધન યોજના દ્વારા ઓછા વ્યાજ અને ઓછા જોખમે ધિરાણ કઈ રીતે મળી શકે તેની અલગ અલગ બેંકોના પ્રતિનિધિઓ સાથે રાખીને સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત મજબૂરીનો લાભ ઉઠાવી ભેજાબાજો સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે પીઆઈ પીજી ચાવડા દ્વારા વિશેષ સમજ આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ આ કેમ્પનો લાભ લીધો. આજે અંકલેશ્વર શહેર ખાતે પોલીસ સ્ટેશન ખાતે બહુ સરસ બેંક તરફથી કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે અને નાના વેપારીઓને નાના શાકભાજી અને નાના ઠેલાઓ ગોઠવવા માટે બહુ સારી સ્કીમ છે. પીએમ
તરફથી આ ટાઈપની સુવિધાઓ છે બધી. આ લોન બહુ સરસ છે. અંકલેશ્વર જીઆઈડીસીની ડેક્કન ઇન્ડિયા કંપનીના નિવૃત્ત સિક્યુરિટી ગાર્ડના પીએફના બારોબાર ઉપાડી લેનાર 2 ઠગ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મધ્યપ્રદેશના અટેર તાલુકાના ગોવિંદપુરા ગામમાં રહેતા રામબરન ભુરેલાલ કડેરે અંકલેશ્વર જીઆઈડીસીની ડેક્કન ઇન્ડિયા કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. જેઓ વર્ષ 2022માં શરીરે અશક્ત થતા તેઓએ નોકરી છોડી મૂકી પોતાના વતન જતા રહ્યા હતા. જેઓના પીએફના નાણાં ઉપાડવા બાબતે તેઓના પરિચિત અને કંપનીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ગણપત પટેલને ચર્ચા કરતા ગણપત પટેલે તેઓના પુત્ર મિતેશ પટેલ જ પીએફની કામગીરી કરતો હોવાનું કહેતા રામબરન કડેરે મિતેશ પટેલને તેઓના આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંક એકાઉન્ટ સહિતની માહિતી આપી હતી. જે બાદ મિતેશ પટેલે નિવૃત્ત સિક્યુરિટી ગાર્ડને તેઓનું અન્ય એકાઉન્ટ ખોલવાનું કહી તેઓની જાણ બહાર અન્ય એકાઉન્ટ ખોલાવી તેમાં પીએફના નાણાં કુલ 3.9 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. છેતરપિંડી અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજસ્થાનની 12 જ્યોતિર્લિંગની યાત્રાએ નીકળેલ ડિલિવરી બોય ભરૂચ ખાતે આવી પહોંચતા જાણીતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે તેનું સ્વાગત કર્યું. રાજસ્થાન રાજ્યના સિક્કર જિલ્લામાં રહેતા અભિષેક શર્મા એક ડિલિવરી બોય તરીકે નોકરી કરે છે. પર્યાવરણ અંગે જાગૃતિ કરી લોકોને વૃક્ષારોપણ પ્રત્યે જાગૃત કરવા સાથે આજનું યુવાધન મોબાઈલના ઉપયોગમાં પોતાનો કિંમતી સમય વ્યર્થ કરી રહ્યા છે તે બંધ કરી સોશિયલ એક્ટિવિટી કરવા અને ધર્મ પ્રત્યેની આસ્થા જગાવવા માટે અને ધર્મ પ્રત્યેનો પોતાનો ઉત્સાહ વધારવા માટે લોકોને પ્રેરણા આપવા માટે રાજસ્થાનના સિક્કર જિલ્લાથી 4500 કિલોમીટર પગપાળા ચાલીને 12 જ્યોતિર્લિંગના દર્શન અર્થે નીકળ્યો છે. જે પદયાત્રી યુવાન આજે ભરૂચ જિલ્લાના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવી પહોંચ્યો હતો, જેનું ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ સ્વાગત કર્યું હતું. ને વેલકમ કરું છું. અભિષેકજી એક ડિલિવરી બોયનું કામ કરે છે અને અત્યારે એક મિશન પર નીકળ્યા છે ચાલીને આખું ભારત ફરવાનું. તો એમની આ યાત્રાનો મોટો શું છે આપણે અभिषेक शर्मा ने पूछिए. अभिषेक जी बताइए. हर हर महादेव सभी को. तो मेरा नाम अभिषेक शर्मा सिक्कर जिले राजस्थान का रहने वाला हूँ और मैं कर रहा हूँ भारत के 12 ज्योतिर्लिंग 4 धाम का पैदल यात्रा. और इस यात्रा के मोटो के साथ मैं बात करूं तो चला हूँ इस वजह से हूँ कि भाई जो कि सेव ट्री सेव अर्थ के साथ चला हुआ हूँ. तो आप लोगों को बोलना चाहूँगा जो हर साल जन्मदिन मनाते हैं हम लोग, तो उस जन्मदिन के ऊपर जैसे आज के टाइम पे यंग जनरेशन 5-6 केक तो काट ही लेते हैं एक दिन के अंदर. तो आप लोग एक केक काटिए, बर्थडे है तो एक केक काटिए, लेकिन उसी के साथ में उस पैसे से है ना आप लोग पेड़ लगाइए जिससे यादगार एक मेमोरीज बन जाएगा. और उसी के साथ में बोलना चाहूँगा धर्म के प्रति जागरूक करने के लिए जो कि 18 से 25 साल के जो यंग जनरेशन है अभी, तो उनके पास टाइम नहीं है. तो उनके लिए बोलना चाहूँगा कि आप लोग है ना अगर टाइम स्क्रीन देखेंगे ना अपना फ़ोन का तो 6 से 8 घंटे आप लोग वहाँ पे टाइम देते हैं. तो आप लोग आधे घंटे के लिए कम से कम मंदिर में जाया कीजिए जिससे बहुत आपको पॉजिटिविटी मिलेगा. और इसी के साथ बोलना चाहूँगा हर हर महादेव. ભરૂચના ઇખર ગામમાં તબીબી પ્રેક્ટિસ કરતા ડોક્ટર પાસે ડિજિટલ એરેસ્ટના નામે રૂપિયા 14 લાખ પડાવી લેવાના મામલામાં પોલીસે વધુ એક આરોપીને મુંબઈથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ભરૂચના ટંકારિયા ગામમાં રહેતા અને ઇખર ગામમાં તબીબની પ્રેક્ટિસ કરતા ડોક્ટર બશીર અહેમદ ઇબ્રાહીમના મોબાઈલ પર સપ્ટેમ્બર મહિનામાં એક વ્યક્તિનો કોલ આવ્યો હતો, જેમને તેનું પોતાનું નામ રાહુલ કુમાર હોવાનું જણાવ્યું હતું અને તે પોતે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ઓળખ આપી હતી. તેમના નામ પર મુંબઈમાં ખરીદેલા સિમ કાર્ડનો નંબર કેનરા બેંકના એકાઉન્ટમાં લિંક કરવામાં આવ્યો છે, જેનાથી 6.80 કરોડ રૂપિયાની હેરાફેરી થઈ છે અને તેના બદલામાં તેમને 68 લાખ રૂપિયા મળ્યા હોવાનું ડર આપી તેમને ડિજિટલ એરેસ્ટ કરીને માનસિક ત્રાસ આપીને 14 લાખ તેમના એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરાઈ હતી. આ મામલે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ તથા દસ્તાવેજો અંગેની તપાસ કરી હતી. સાથે જ આરોપીઓએ ફરિયાદી પાસેથી મેળવેલ નાણાં જે બેંક એકાઉન્ટમાં જમા થયેલા તે નાણાકીય ટ્રાન્ઝેક્શનની માહિતી મેળવી ટેકનિકલ એનાલિસિસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વધુ એક આરોપીને મુંબઈના વસઈ વિસ્તારમાં આવેલ વસંત રેજન્સીના મકાન નંબર H201માં રહેતા હુસેન ઉર્ફે સમીર મોહમ્મદ ઇબ્રાહીમની ધરપકડ કરી છે. પોલીસે આ અગાઉ પાટણની સ્વદૂર વિલા સોસાયટીમાં રહેતા પાર્થ પંચાલ નામના આરોપીની પણ ધરપકડ કરી હતી. ભરૂચ શહેર સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની 5 બત્તી કચેરી દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરાયું. વીજ સલામતી તેમજ વીજ અકસ્માત ટાળવા માટે તેમજ લોકોમાં જનજાગૃતિ લાવવાના હેતુ સાથે ભરૂચ શહેર સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની 5 બત્તી કચેરી દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી 5 બત્તી સર્કલથી નીકળી વિવિધ વિસ્તારોમાં ફરી હતી. દરમિયાન ડીજીવીસીએલના કર્મીઓએ હાથમાં વીજ સલામતીના પ્લે કાર્ડ દર્શાવી લોકોને જાગૃત કર્યા હતા. આ સાથે જ વીજ ઉપકરણો કેવી રીતે ઉપયોગમાં લેવા તે વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજરોજ અમે ભરૂચ શહેર વિભાગીય કચેરીથી 5 બત્તી સુધી અને 5 બત્તીથી પાછા ભરૂચ શહેર વિભાગીય કચેરી સુધી શાંતિપૂર્ણ એક રેલીનું આયોજન કર્યું છે, જેમાં
ભરૂચની જાહેર જનતાને વીજળીના સલામતી તેમજ વીજળીના ઉપકરણો જે આપણે વીજળીને બચત કરી શકીએ એ રીતે વાપરીએ એના માટેની એક જનજાગૃતિ માટેની આ રેલીનું આયોજન કરેલું છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બોરડાની માલિકીની શાળા અને રમતગમતના મેદાન ઉપર જેલ પ્રશાસન દ્વારા દિવાલ બનાવવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચના પશ્ચિમ વિસ્તારના સ્થાનિકોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ સબજેલની બાજુમાં આવેલ મેદાન નગર યોજના 3માં અતિખંડ 94-95 અંતર્ગત શાળા અને રમતગમતના મેદાન માટે અનામત છે. તેમ છતાં પણ જેલ પ્રશાસન દ્વારા વખતો વખત આ મેદાન ઉપર કબજો કરી આ મેદાનને જેલની દિવાલોમાં કેદ કરવાની કવાયત કરવામાં આવી છે. હાલમાં પણ આ મેદાન ઉપર જેલ પ્રશાસન દ્વારા પોતાના કબજાના બોર્ડ લગાવવામાં આવેલ છે. હાલમાં પણ આ મેદાન બોરડાની માલિકીનું છે અને નગર 3માં અતિખંડ 94-94 તરીકે છે. જેલ પ્રશાસનના આ કબજા બાબતે વખતો વખત આ વિસ્તારના રહીશો દ્વારા કલેક્ટર અને બોરડાને વારંવાર આવેદન આપવા છતાં કલેક્ટર તરફથી કોઈ પણ પગલાં ન લેવાતા આ વિસ્તારના રહીશોને નામદાર હાઈકોર્ટમાં અપીલ કરવાની ફરજ પડી હતી. અમે કલેક્ટર કચેરી એક ગંભીર વિષય લઈને આવેલા છે. ભરૂચ સબજેલ પાસે રમતગમતનું મેદાન આવેલું છે, જે ટાઉન પ્લાનિંગ 3માં રિઝર્વ મેદાન છે. તેની ઉપર ભરૂચ સબજેલ વર્ષોથી કોશિશ કરી રહ્યું હતું કબજો કરવાની. તેને અમે વારંવાર અમે કલેક્ટરે આવીને આવેદનો આપીને તેમને રોકતા રહ્યા છે. તે છતાંય એ વિષયનો કોઈ નિરાકરણ નહીં આવતા અમે હાઈકોર્ટમાં એનો કેસ દાખલ કરેલો છે. હાઈકોર્ટમાં કેસ હાલમાં પેન્ડિંગમાં છે. તેમ છતાં આજ રોજ ભરૂચ સબજેલ દ્વારા ત્યાં આગળ બાંધકામનું કામ ચાલુ કરવાની ગતિવિધિઓ કરી દેવામાં આવી છે. ત્યાં જેસીબી તથા જેસીબીથી ખોદકામ ચાલુ થઈ ગયેલ છે અને કામો ચાલુ થઈ ગયા છે. તો જેના કારણે આજે તાત્કાલિક ધોરણે અમે કલેક્ટર સાહેબને મળવા આવેલા અને આ કોર્ટમાં આ કેસ પેન્ડિંગમાં છે. હાઈકોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે, ફ્લોર પર છે, ઉપર ફ્લોર પર છે આ કેસ. તેમ છતાં ત્યાં આગળ જે કામ ચાલુ થયું છે તેને રોકવા માટે આજે અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા આવ્યા છે. ભરૂચ જિલ્લા પેન્શનર્સ મંડળ દ્વારા પેન્શન ડેની ઉજવણી કરવામાં આવશે. તારીખ 17મી ડિસેમ્બર મંગળવારના રોજ સવારે 9 કલાકે ભરૂચના આંબેડકર ભવન ખાતે પેન્શન્સ ડેની ઉજવણી કરવામાં આવશે. જે નિમિત્તે તમામ સભાસદોએ ઉપસ્થિત રહેવા પ્રમુખ પરસોત્તમ આહિર દ્વારા જણાવવામાં આવ્યું છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે દધેડા ગામે દરોડા પાડી ₹56,000થી વધુના વિદેશી દારૂનો ઝડપી પાડ્યો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે દધેડા ગામે ડબ્બા ફળિયામાં રહેતો રવિ વસાવા ઘરની પાછળના ભાગે આવેલ નાળા પાસે ભૂંગળામાં ઇંગ્લિશ દારૂનો મંગાવી સંતાડી રાખ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા ₹56,736ની કિંમતની 240 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. આ મામલામાં બુટલેગર રવિ વસાવાને પોલીસે વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નેત્રંગ તાલુકામાં વિવિધ વિકાસલક્ષી કામોનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નેત્રંગ તાલુકાના મોવી ગામ બસ સ્ટેન્ડ અને થવા ગામ ખાતે સ્કૂલના ઓરડા તેમજ સાકવા ગામે આંગણવાડી કેન્દ્ર બનાવવા માટે ગ્રામજનોએ ધારાસભ્ય રીતેશ વસાવાને રજૂઆત કરી હતી. રજૂઆતને ધ્યાનમાં રાખી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી નેત્રંગ તાલુકાના મોવી ગામ ખાતે 2 શૌચાલય સાથેનું બસ સ્ટેન્ડ અને થવા ગામ ખાતે સ્કૂલના ઓરડા તેમજ સાકવા ગામે આંગણવાડી કેન્દ્રનું નિર્માણ કરવામાં આવતા આજરોજ ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ તેમજ ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અમારા ખરેટા ગ્રુપ ગામ પંચાયતમાં જે 3 રસ્તા મોવી પિકઅપ સ્ટેન્ડ અમને રીતેશભાઈ વસાવા સાહેબના ગ્રાન્ટમાંથી જે એમના આ લોકાર્પણ આજે કાર્યક્રમ છે, તો હું સાહેબને આવકારું છું, આભાર માનું છું. અંકલેશ્વરના ગડખોલ ગામે ભાનુશાળી માર્કેટના કોમન પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ અને ઔદ્યોગિક દબાણો દૂર કરવા રજૂઆત કરાઈ. અંકલેશ્વરના ગડખોલ ગામે રહેઠાણની જમીનમાં ભાનુશાળી માર્કેટના કોમન પ્લોટમાં 7 જેટલા લોકોએ ગેરકાયદેસર ઓરડીઓ બનાવી દીધી હતી. રહેઠાણ માટેના પ્લોટના કોમન પ્લોટમાં ગેરકાયદેસર ઓરડીઓ સાથે ઇન્ડસ્ટ્રીયલ હેઝાર્ડ સ્ક્રેપ સહિતના કોમર્શિયલ બાંધકામો ગેરકાયદેસર ઊભા કરી દેવામાં આવ્યા છે. જે સામે સ્થાનિક શનાભાઈ જાદવે જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી, બોરડા સહિતમાં અરજી કરી છે. રહેઠાણ વિસ્તારમાં ગેરકાયદેસર કોમર્શિયલ અને ઔદ્યોગિક દબાણો દૂર કરવા સાથે 9 જેટલા કસૂરવારો સામે જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. આ 67 પ્લોટ છે ભાનુશાળી માર્કેટમાં. એમાં ટોટલ આગળના 7-8 જણા ટોટલ કોમન પ્લોટ દબાઈ દીધો. બાંધકામ બી તમારી સામે છે કરી નાખ્યું. આ બાંધકામ દૂર કરવાનું છે અને રેસિડેન્ટ એરિયો છે. આ રેસિડેન્ટ એરિયો છે સોસાયટી. આમાં 2 નંબરનો ધંધો હાલે. આ અંસાર માર્કેટ નથી. અંસાર માર્કેટ આમાં કેમિકલ પીપળા આવે છે, ધોવાય કેમિકલના. રાતે 12 વાગે છોકરા સુતાય ઊભા થઈ જાય છે.
અમે રહીશી, અમારા મંદિર છે, અહીં પ્રોગ્રામ હોય ત્યારે આ તમારે અમે સામાન અહીં પીડ્યો થાય, આ કોમન પ્રોડક્ટ દબાઈ ગયો તો અમારે પ્રોગ્રામ ક્યાં કરવો? સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વર પંથકમાં સતત ચોરીની ઘટનાઓમાં વધારો. અનાજ કરિયાણાની દુકાન અને રોયલ એસ્ટેટમાં આવેલ ગુરુદેવ એન્જિનિયરિંગ ફેબ્રિકેશન વર્કશોપને નિશાન બનાવાયું. બંને સ્થળોએથી રોકડા અને કેબલ મળી કુલ 4 લાખથી વધુના મુદ્દામાલની ચોરી. ગુજરાત માનવ અધિકાર આયોગની શુક્લ તીર્થમાં 4ના મોત મુદ્દે ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ અને ભૂસ્તર શાસ્ત્રીને નોટિસ. 23 ડિસેમ્બરે ગાંધીનગર માનવ અધિકાર આયોગમાં રૂબરૂ કે વિડીયો કોન્ફરન્સથી હાજર રહેવા ફરમાન. સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજના પ્રમુખ એડવોકેટ કસૂરવારો સામે કાર્યવાહી કરવા કરેલી પિટિશન. ગરુડેશ્વરના ચાપટ ગામે રસ્તાના અભાવે જોડીમાં લઈ જવાતી પ્રસૂતાએ અધવચ્ચે જ બાળકને જન્મ આપ્યો. ગુજરાત મોડેલની વરવી વાસ્તવિકતા સ્ટેચ્યુ ઓફ યુનિટી સમીપ વસેલા ગામેથી આવી સામે. પગદંડી વાળા માર્ગ પર એમ્બ્યુલન્સ કે આરોગ્યની ટીમ ન પહોંચી શકતા જોડીમાં લઈ જતા માર્ગમાં જ થઈ પ્રસૂતિ. ચૈતર વસાવાએ એસઓયુ થી 10 કિલોમીટર દૂર આવેલા ગામમાં આઝાદી બાદ પણ વિકાસ પહોંચ્યો નહીં હોવાનો ખેદ વ્યક્ત કર્યો. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.